छो दीकरा धोरण 11 चैप्टर 14 लेक्चर नंबर 24 है। स्वाध्याय 14.7 दाखलो है। सरल आवत गति करता कणनी गतिने स्थानांतर विधेय लोकोए आपेलुं छे। कयो विधेय आपेलुं छे? स्थानांतर। स्थानांतर विधेय लखीने आपेलुं छे सूत्र। मैं नहीं एमणे आप्युं छे। कयो विधेय बेटा? स्थानांतर। तो स्थानांतर विधेय सूत्र आवुं कंईक छे, जोजो। x of t is equal to a cos omega t plus 5 प्रारंभिक कड़ा 5 आ सूत्र छे। जे आपणुं थशे समीकरण नंबर 1। आ स्थानांतर विधेय छे। x of t बराबर a cos ओमेगा टी प्लस 5 आ स्थानांतर विधेय छे, बराबर। हवे तमने एम कीधुं छे ए लोकोए अंदर आपेलुं छे t बराबर 0 समय स्थान छे 1। मैं नथी कीधुं, ए लोकोए कीधुं छे के जो तमे t बराबर 0 समय लेव, t बराबर 0 समय लेव, समये x बराबर 1 सेमी छे એટલે 0.01 સેમીમાં રાખવું હોય તો સેમીમાં જ રાખો, મીટર લખાઈ ગયું તો લખી નાખીએ, બરાબર। અને એની પ્રારંભિક વેગ, એનો પ્રારંભિક વેગ આપ્યો છે, પ્રારંભિક વેગ એટલે t બરાબર 0 સમયે વેગ v બરાબર ઓમેગા सेमी पर सेकंड ज छे। आ पण सेमी, आ पण सेमी, એટલે હવે આપણે આ બદલાયેલા સ્વરૂપની આમાં કોઈ જરૂર પડશે નહીં। બે સેમી જ છે, આ પણ સેમી અને આ પણ સેમી, એટલે આ બદલાયેલા સ્વરૂપની જરૂર નથી, બરાબર। કિંમત મૂકો, ચલો। બે વસ્તુ આવી ગઈ, તો આપણે શું શોધવાનું છે બેટા? આપણે શોધવાની છે એની પ્રારંભિક કળા અને કંપ વિસ્તાર। પ્રારંભિક કળા અને કંપ વિસ્તાર તમને જો t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે एक्स पण आपी दीधो छे अने वेग पण आपी दीधो छे। एक्स पण आपी दीधो छे अने वेग पण आपी दीधो छे, तो आपणे एनो ज उपयोग करवानो। चलो पहला एक्स नुं सूत्र मूको। एक्स नुं सूत्र शुं आवे? एक्स नुं सूत्र एक्स ऑफ टी इज इक्वल टू ए कॉस ओमेगा टी प्लस 5, बराबर। हवे तेना पर टी बराबर 0 लईए छीए आपणे, टी बराबर 0 लेता तो अहींया किंमत आवशे 1। केम? t बराबर 0 लेव छूं तो अहींया किंमत आवे 1, तो 1 बराबर a नो a cos 5। केम? कारण के अहींया 0 मूकीश तो ए cos 5 थाय, एटले आ तमने मळ्युं समीकरण नंबर 1। बधुं काळाथी लखीश तो वधारे मजा आवशे, बराबर। x नो तो आपणे वेगनुं सूत्र तमने खबर हशे बेटा, वेगनुं सूत्र શું આવે? વેગનું સૂત્ર કોઈ કહેશે મને? કયું સૂત્ર બેટા? વેગનું। તો વેગનું સૂત્ર શું આવે? વેગનું સૂત્ર વેગ કયો આવે? v। સૂત્ર ડાયરેક્ટ યાદ આવવું જોઈએ। v ઓફ t ઇઝ ઇક્વલ ટુ આનું વિકલન a નું a કોસનું માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ 5 इंटू ओमेगा। आईનું सूत्र थाय। दर वखते साबित करवानी जरूर नहीं, आईનું सूत्र थाय। पण आपणे t बराबर केटलो लईए छीए? 0। तो t बराबर 0 ले तो वेग कीधो छे ओमेगा, तो ओमेगा इज इक्वल टू माइनस ए बराबर साइन 5 इंटू ओमेगा, कारण के आ ओमेगा छे। v ऑफ t बराबर 0 समय आ बंने t बराबर 0 समय माटे ज लेवुं छुं। आ बंने जे लेव छूं ए t बराबर 0 समय माटे ज लेव छूं, ध्यान राखजो। तो t बराबर 0 समय आमां 0 मूको, x 1 छे, आ 1 अने अहींया 0। आमां केटलो छे? वेग ओमेगा छे, तो ओमेगा आ a आ साइन आ 0 5 अने ओमेगा, तो ओमेगा ओमेगा गया, तो 1 बराबर माइनस 1 बराबर माइनस
1 બરાબર માઇનસ 1 બરાબર માઇનસ ક્યાં ગયું એ આ sin 5 છે તો તમને બે સમીકરણ મળ્યા જો આવ્યું સમીકરણ 1 અને સમીકરણ 2 આના પરથી તમારે એ કંપવિસ્તાર એ શોધવાનો છે 5 શોધવાનો છે તો ચલો પહેલા એક કામ કરીએ પહેલા સમીકરણ 1 ને પકડીએ 1 અને 2 નો વર્ગ કરીને સરવાળો કરતા સમીકરણ 1 અને 2 ના વર્ગનો શું કરતા બેટા સરવાળો સરવાળો કરતા 2 નો વર્ગ કરો ચલો પહેલા આનો વર્ગ 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 એટલે 1 વત્તા 1 જ થાય બરાબર આનો વર્ગ તો a સ્ક્વેર cos સ્ક્વેર 5 પ્લસ આનો વર્ગ માઇનસ છે પણ અહીંયા આવશે a સ્ક્વેર sin સ્ક્વેર 5 તો આ થઈ જશે 2 બરાબર a સ્ક્વેર કોમન તો કૌંસમાં cos સ્ક્વેર 5 પ્લસ sin સ્ક્વેર 5 તો આ તો 1 થાય તો 2 બરાબર a સ્ક્વેર therefore a is equal to plus or minus વર્ગમૂળમાં 2 સેમી આ તમારો કંપ વિસ્તાર આવી ગયો આ રીતે કંઈ નથી કર્યું cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે 1 અને આ a સ્ક્વેર બરાબર 2 આવ્યો તો a બરાબર વર્ગમૂળમાં પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 2 સેમી ચલો આમાં ખબર પડી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં કયું સેમી 2 સેમી પછી આવી ગયું હવે આપણે થીટા શોધવાનું તો આ બેનો ગુણોત્તર લઈ લેતા સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા જો ગુણોત્તર લેવો તો શું થાય બેટા ગુણોત્તર લેવો તો ચલો બોલો ફટાફટ ગુણોત્તર લેવો તો શું થાય બોલો માઇનસ એ therefore માઇનસ એ sin 5 છેદમાં a cos 5 is equal to 1 a ગયા તો માઇનસ tan 5 બરાબર 1 માઇનસ tan 5 બરાબર 1 થાય માઇનસ tan 5 બરાબર 1 થાય માઇનસ tan 5 બરાબર શું થાય 1 માઇનસ કાઢ નાખો 1 એટલે એવું થાય ખબર છે ને 1 જેનો મતલબ એમ થયો tan 5 બરાબર -1 તો વ્યવસ્થિતમાં દીકરા લખે તો tan 5 ઇઝ ઇક્વલ ટુ મને જ્યાં સુધી ખબર છે તો આની કિંમત આવે -10 π/4 આવે tan π/4 tan 45 -1 આવે tan 45 -1 આવે અને વ્યવસ્થિત રીતે લખવું હોય થોડુંક મેથ્સનો ઉપયોગ કરી તો આપણે અહીંયા એમ લખી શકીએ therefore જો tan 5 ના tan 5 ઇઝ ઇક્વલ ટુ 10 માં લખો 10 માં તો 2π - π/4 2π - π/4 2π - π/4 ચોથું ચરણ આવી છે 2π એટલે ચોથું ચરણ π/4 એટલે ચોથા ચરણમાં આવે ચોથા ચરણમાં 10 ઋણ એટલે માઇનસ આવી ગયું 2π છે એટલે વિધેય ન બદલાય દેશી રીતે તમને સમજાવું કયું છે 2π કોણ છે 2π એક જ મિનિટ જોજો પાછા એ જે છે એમાં જ આ છેલ્લે આપણો પદ હતો એમાં જ આગળ વધીએ ક્યાં હતા આપણે 2π આ કેવી રીતે કર્યું આમ કર્યું આપણે વિચારો આમાંથી આ લખીએ તો એમ નહીં વિચારો ચલો હું એમ લખું 10 2π - π/4 હોય 10 2π - π/4 બરાબર તો તમે શું કરશો 10 2π - π/4 હોય તો મારા દીકરા તરત કે સર 10 2π એટલે વિધેય ન બદલાય એટલે 10 નું 10 જ થાય
વિધેય ન બદલાય એટલે 10 નું 10 થાય, 10 π/4 આવી ગયું. વિધેય ન બદલાય 2π સ્વરૂપમાં હોય તો π/4 જ રહે, બરાબર. અને પછી આ કયા ચલમાં આવે? ચલણ લેવું તો આમ લેવું તમે ઓલ એસ ટી સી 2π અહીંયા આવે, 2π -π/4 2π -π/4 એટલે અહીંયા આવે ચોથા ચરણમાં, ચોથું ચરણ. તો ચોથા ચરણમાં 10 કેવું આવે? ઋણ, એટલે અહીંયા માઇનસ આવે. એટલે આપણે આ કરવાનું છે, આ વધારાનું છે. આ મેં તમને સમજાવ્યું, પણ તમારે તો આના પરથી ડાયરેક્ટ લખી નાખવાનું કે ભાઈ 10 π/4 આપણે તો આવ્યું -10 π/4 એટલે 10 π બરાબર -10, 2π -π/4 બરાબર. તો આને વ્યવસ્થિત લખો, બે બાજુ 10 ઇન્વર્સ લઈ લ્યો. તો 5 ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી 5 ઇઝ ઇક્વલ ટુ એટલે આ વધારાનું છે તમારું, 5 ઇઝ ઇક્વલ ટુ 2π -π/4 બાદ બાકી કરી નાખો 5 7 4 2 8 માંથી 1 જાય તો 7 π/4. આ તમારો 5 આવી ગયો. આ જે તમારું સમીકરણ નંબર થઈ જશે, આ પહેલો ભાગનો સૂત્ર તમારું, એટલે તમારું સમીકરણ નંબર ને આ મૂલ્ય આવ્યું તમારું. બે જવાબ, આ કળા આવી ગઈ, કળા, પ્રારંભિક કળા. અને આ જે છે આ એ તમારો કંપ વિસ્તાર, બરાબર. હવે ફરક શું છે? જુઓ, હવે ફરક કેવો છે? આમાં જ દાખલો છે, પણ ફરક એ છે કે આ જે દાખલો તમે કર્યો અહીંયા આ એક્સ વાળો, એમાં હવે સ્થાનાંતરનું સૂત્ર આમ આપ્યું છે. સ્થાનાંતરનું સૂત્ર x of t is equal to a sin, કેમ કે ભાઈ એના જગ્યાએ b છે, b sin ઓમેગા t પ્લસ આલ્ફા છે, જે આલ્ફા એક કળા છે, પ્રારંભિક કળા, ઓમેગા t પ્લસ આલ્ફા, આ b છે. એટલે ફરક શું આવ્યો? આ દાખલો તમે જુઓ તો ફરક શું આવ્યો બેટા? અહીંયા બાજુમાં મૂકું છું. અહીંયા જે કયો વિધેય હતો? એક્સ ઓફ ટી, બી હતો, તો અહીંયા કંપ વિસ્તારના બીના જગ્યાએ અલગ કરવા એ આપ્યો છે. અહીંયા સાઇન વિધેય હતો, તો અહીંયા કોસ વિધેય છે. અહીંયા પ્રારંભિક કળા 5 હતી, તો અહીંયા આલ્ફા છે. બેઠો જ દાખલો છે. જાતે કરશો કે ફટાફટ હું કરાવી દઉં? શું કરાવી દઉં? ચલો અહીંયા ધ્યાન આપો. આ કિંમત તો ફિક્સ જ, t બરાબર 0 સમય અહીંયા બાજુમાં જ રાખું છું, એટલે મગજમારી નહીં. t બરાબર 0 સમય. હા, તો ચાલુ કરીએ હવે. પહેલાં આ સ્થાનાંતરનું સૂત્ર મળી ગયું, તો કિંમત મૂકો. ચલો, t બરાબર કયો સમય લઈ લો? 0 સમય. t બરાબર 0 સમય લ્યો તો આ કિંમત 1, therefore 1 બરાબર આ b સાઇન, બાજુમાં લખેલું છે તમને ખબર પડે, સાઇન આવું છે ઓમેગા ટી પ્લસ આલ્ફા, પણ અહીંયા 0 મૂકો તો ઇન્ટુ સાઇન આલ્ફા જ આવે, જે તમારું થઈ જશે સમીકરણ નંબર. હા, આપણું પહેલું બીજું આપેલું છે, એટલે આ ત્રીજું સ્થાનાંતરનું સૂત્ર. તો પછી આવે વેગનું સૂત્ર. વેગનું સૂત્ર તો વેગનું સૂત્ર v of t is equal to, ચલો આનું વેગનું સૂત્ર આપો. શું આવશે? v of t. આમાં વેગ બોલો, વેગ v of t. તો પહેલાં b તો અચળ, સાઇનનું થાય કોસ, માઇનસ નો આવે, જોજો સાઇનનું થાય કોસ, પેલામાં કોસ હતો એટલે માઇનસ સાઇન લખેલું, કોસ ઓમેગા ટી પ્લસ આલ્ફા, સાઇનનું કોસ, અને પાછું વિકલન કરો એટલે આલ્ફા આવે, બરાબર. પાછું વિકલન કરો એટલે આલ્ફા આવે. હવે આમાં કિંમત મૂકો, t બરાબર 0 લેતા. t બરાબર 0 લેતા શું થાય? t બરાબર 0 લેવું તો t બરાબર 0 લેવું તો સર તમારો વારો. ઓકે, ચલો આમાં કિંમત મૂકો. તો વેગ t બરાબર 0 હોય, વેગ v બરાબર ઓમેગા જેટલું હોય, v બરાબર તો સોરી આલ્ફા નહીં, અહીંયા આલ્ફા નહીં, સાઇનનું કોસ ઓમેગા ટી, અને ટી વાળું પદ આ પદનું પાછું વિકલન એટલે શું આવશે? ઓમેગા, એટલે અહીંયા ઓમેગા આવે. એટલે ટી બરાબર 0 એ વી બરાબર તો ઓમેગા હતા, ઓમેગા સેમી પર સેકન્ડ એ હતા. તો આની અંદર કિંમત મૂકો, ટી બરાબર 0 તો અહીંયા આવશે ઓમેગા બરાબર બીના બી
કોસ 0 એટલે આ પદ નીકળી ગયું એટલે ખાલી વધશે આલ્ફા ઇન્ટુ ઓમેગા. ઓમેગા ઓમેગા ઉડી જાય તો 1 બરાબર બી કોસ આલ્ફા. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 4. એટલે પેલો જે દાખલો કર્યો તે એમ જ. પેલામાં બીજું ત્રીજું સમીકરણ હતું તો આમાં ત્રીજું ચોથું સમીકરણ આવ્યું. દેખાય? ત્રીજું ચોથું સમીકરણ આવ્યું. તો હવે સમીકરણ 3 અને 4નો વર્ગ કરી તેનો સરવાળો કરતા ચલો વર્ગ કરો. આનો વર્ગ 1 વત્તા આનો વર્ગ 1 બરાબર આનો વર્ગ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર આલ્ફા. તો 1 1 એટલે 2 2 બરાબર બી સ્ક્વેર તો આમ જ કરી નાખો બી સ્ક્વેર કૌંસમાં આવશે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા. તો 2 બરાબર બી સ્ક્વેર કેમ? કારણ કે આ તો 1 થઈ જાય. તો માટે બી બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 2. પાંચમું ને આ તમારો કંક વિસ્તાર આવી ગયો. હજી એક વસ્તુ બાકી છે કળા. તો ગુણોત્તર લેતા સમીકરણ 3 અને 4નો ગુણોત્તર લેતા શું થાય? ગુણોત્તર લેતા બોલો. બી સાઇન આલ્ફા છેદમાં બી કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 માટે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. તો ડાયરેક્ટ જ થઈ જાય. આલ્ફા બરાબર π/4 થઈ ગયું સાબિત. દાખલો પૂરો. હા, આનો એકમ લખવું હોય તો સેમી, આનો એકમ લખવું હોય તો રેડિયન. એકમ રેડિયન. 2 દાખલા બેઠા જ છે. બેઠા જો સમજાવો. 2 બેઠા કેમ આવ્યો? તો અહીંયા સ્થાનાંતરનું સૂત્ર એક્સ બી, તો અહીંયા એ, તો અહીંયા કિંમત મૂકી. બીજું કંઈ નહીં. વારે ઘડી એક ને એક વસ્તુ ન હોય પણ આમાં ખબર પડી બેટા. સિમ્પલ. ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.